આપ જોઈ રહ્યા છે ABL 24 ન્યૂઝ। શેરબજારના નામે રોકાણકારોને છેતરતા શખ્સને ખેરાલુ પોલીસે ઝડપી પાડ્યો। ટેલિગ્રામ ગ્રુપ બનાવી લાલચ આપી ઠગાઈ કરાતી હતી। ખેરાલુ પોલીસે શેરબજારમાં વધુ નાણાં કમાવાની લાલચ આપી નિર્દોષ લોકોને છેતરતી એક મોટી ઠગાઈનો પર્દાફાશ કર્યો છે। ખાનગી બાતમીના આધારે પોલીસે ડભોડા હડોલ રોડ ઉપર તેજપુર બસ સ્ટેશન પાસે આવેલા શિવશક્તિ પાર્લરમાં રેડ કરી એક ઇસમને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ આરોપી અલગ અલગ રેન્ડમ મોબાઈલ નંબરની યાદી રાખી લોકોને ફોન કરતો હતો। પોતાના મોબાઈલમાં ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા ગ્રુપ બનાવી શેરબજારમાં વધુ નફાની લાલચ આપીને રોકાણ કરાવતો હતો। કોઈપણ પ્રકારનું લાયસન્સ વગર શેરબજારની લેવડ-દેવડ કરી લોકોના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરી એકાઉન્ટ નંબર આપી રૂપિયા જમા કરાવતો હતો। આવી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ વડનગર, ખેરાલુ, વિસનગર અને સતલાસના તાલુકાના ગામડાઓમાં બેફામ રીતે ચાલતી હોવાનું સામે આવ્યું છે। બાતમીના આધારે પોલીસ રેડ કરી બે પંચોની હાજરીમાં આરોપી પાસેથી મોબાઈલ નંગ 2 કિંમત રૂ.25,000 જપ્ત કરી ઇસમને પકડી પાડ્યો છે। આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓનું નામ ઠાકોર આદિતજી અશોકજી ખુમાનજી, રહે ડભોડા, મોટો ઠાકોરવાસ। પ્રશંસનીય કામગીરી આ સફળ કાર્યવાહીમાં પીઆઈ પીડી દરજી, એઆર ચૌધરી, બાલુસિંહ પથુજી, કરણસિંહ દશરથજી, દલપુજી રમેશજી, કુલદીપસિંહ, વિજયસિંહ, વિપુલસિંહ, કુમનસિંહ સહિતના પોલીસ જવાનોની પ્રશંસનીય ભૂમિકા રહી છે।